ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં મોરબી એસઆઈટીની સફળ કામગીરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યું છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ એસઆઈટીની રચના કરવામાં આવી। આ એસઆઈટી દ્વારા વર્ષ 2023-24 દરમિયાન મોરબી સિરામિક તથા અન્ય ઉદ્યોગોના વેપારીઓના ફસાયેલા 19 કરોડથી વધુ નાણાં પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કરોડોના ઉદ્યોગ અને લાખોની રોજગારી પૂરી પાડવાની સાથે દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર શહેર મોરબી છે, જે ગુજરાતનું હૃદય છે। મોરબીના સૌ નાનામાં નાના વેપારીથી લઈને ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો સહયોગ આપી વેપાર ઉદ્યોગને રક્ષણ આપવા સહિત જરૂરી બળ પૂરું પાડવા ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર છે। મંત્રીએ કહ્યું કે વેપારીઓને તાત્કાલિક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરિયાદ અને રજૂઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે 1 વર્ષ પહેલા રચાયેલી એસઆઈટીથી વેપારીઓને રક્ષણ તો મળ્યું છે, સાથે સાથે એસઆઈટીની ટીમ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં તપાસ માટે પહોંચી ચૂકી છે, જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ગભરાટ ઊભો થઈ ગયો છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપિયા પરત આવવા લાગ્યા છે। શ્રી હર્ષ સંઘવીએ વેપારીઓને વિશ્વાસ આપતા કહ્યું કે હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ એસઆઈટી પાસે પેન્ડિંગ છે તેના નિરાકરણ માટે આગામી સમયમાં 1 મહિનાની મેગા ડ્રાઈવ ચલાવવામાં આવશે। એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી સૌ વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે। સાથે સાથે મંત્રીએ વેપારીઓને સલાહ આપતા કહ્યું કે ધંધાની લાલચમાં એવા કોઈ ચીટર વેપારીઓને માલ ન આપવો જેના કારણે ભવિષ્યમાં રૂપિયા ફસાઈ જાય। પોલીસ તંત્ર વેપારીઓના સહયોગમાં છે, પરંતુ કેટલીક તકેદારી વેપારીઓએ પણ રાખવી જોઈએ।